જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું, જે આવનાર પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. સેબીએ કયું નવું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? જવાબ આવશે મિત્ર. મિત્ર છે તે સેબી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. સેબીનું પૂરું નામ શું થશે? સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. પૂરું નામ પણ પૂછાય છે, તો એ પણ યાદ રાખજો. એ સિવાય સેબીનું કાર્ય શું છે? તો જેટલી પણ શેર માર્કેટ છે ભારતની અંદર, તેનું સંચાલન કોણ કરે છે? સેબી કરે છે. કયા ભારતીયને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એ છે શિખર ધવન. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે? ભાવનગર જિલ્લામાં આવેલી છે. પૂછાયેલો પ્રશ્ન છે. સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળ પ્રણાલી ધરાવે છે? ત્રિજ્યાકાર વહે છે. નેશનલ હાઈવે નંબર 141 પર કયું બંદર આવેલું છે? કંડલા બંદર આવેલું છે કચ્છમાં, અને જે ગુજરાતનું એકમાત્ર મહાબંદર છે. ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે? અમદાવાદ જિલ્લામાં આવેલા છે. ગુજરાતના બધા જ બંદરોને જોડવા અને દરિયાઈ વ્યાપારને ઉત્તેજન આપવા કયો ધોરીમાર્ગ વિકસાવાયો છે? તો જવાબ આવશે લખપતથી ઉમરગામ સુધી 1776 કિલોમીટરનો વિકસાવાયો છે. ખરાદી કામના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું નગર સુવિખ્યાત છે? સંખેડા. ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનું સુરત નજીક કયા શહેરમાં આવેલું છે? ઉધનામાં આવેલું છે, જે સુરતથી નજીક છે. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે ગીત કઈ ગુજરાતી ફિલ્મનું છે? મંગળ ફેરાનું ગીત છે. ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપનાર લોકપ્રિય કાવ્ય સંગ્રહ કયું છે? જવાબ આવશે યુગવંદના. યુગવંદનાના કારણે તેઓને રાષ્ટ્રીય શાયર કહેવામાં આવ્યા છે. નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે? જામનગર જિલ્લામાં આવેલું છે. જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ, આ પદના રચનાકાર કોણ છે? કવિ ભોજા ભગત. મારું માણેકડું રીસાણું રે શામળિયા નામનું પદ કોણે લખ્યું છે? કવિ પ્રેમાનંદે લખ્યું છે. ગુજરાતી સાહિત્યમાં અડુલા નામનો કાવ્ય પ્રકાર રચનાર કોણ છે? કવિ દલપતરામ છે. મણિલાલ દ્વિવેદીએ લોર્ડ લિટનની કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ કર્યો છે? જેનોનીનો ભાવાનુવાદ કરેલો છે મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ. આચાર્ય આનંદશંકર ધ્રુવ કયું સામયિક ચલાવતા હતા? વસંત. ગુજરાતી કવિતા ક્ષેત્રે મુક્તધારા અને મહાછંદનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે? અરદેસર ખબરદાર છે. રમણલાલ નીલકંઠના સાહિત્યકાર પિતાજીનું નામ શું હતું? મહિપતરામ નીલકંઠ. રમણલાલ મહિપતરામ નીલકંઠ તેમનું પૂરું નામ છે. રમણલાલના પિતાજી હતા મહિપતરામ. દર વર્ષે રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 13 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય છે. ત્યારે સરોજિની નાયડુનો જન્મદિવસ છે, જેને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નોકિયાએ તેના નવા સીઈઓ તરીકે કોને પસંદ કર્યા છે? જસ્ટિન હોટાર્ડને પસંદ કર્યા છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. મહિલા ક્રિકેટર સોહેલી અખ્તર પર ભ્રષ્ટાચારના આરોપસર આઈસીસી દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે કયા દેશના ખેલાડી છે? બાંગ્લાદેશના ખેલાડી છે. મહાત્મા ગાંધીજીના ધર્મ વિષયક લેખો કયા પુસ્તકમાં સમાયેલા છે? વ્યાપક ધર્મ ભાવનામાં સમાયેલા છે. ભારેલો અગ્નિ અને દિવ્ય ચક્ષુ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે? રમણલાલ વ દેસાઈ છે. ઉમાશંકર જોશીએ વિસાપુર જેલમાં સૌથી પહેલું કયું એકાંકી લખ્યું હતું? શહીદનું સ્વપ્ન. ઝવેરચંદ મેઘાણીનો કયો કાવ્ય સંગ્રહ ગાંધીજી વિષયક કાવ્યોનો છે? તો એ છે બાપુના પારણા. ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અને પરતંત્રતાને લગતા સંગ્રામ ગીતો કયા કાવ્ય સંગ્રહમાં લખ્યા હતા? સિંધુડો. ગુજરાતમાં ભવાઈ મંડળીઓ કયા નામથી ઓળખાતી હતી? પેડા તરીકે ઓળખવામાં આવતી હતી. સ્નેહરશ્મિને કઈ પત્રિકા છાપવા બદલ 9 માસ જેલની સજા થયેલી?
સત્યાગ્રહ માટે. સત્યાગ્રહ નામની પત્રિકા છાપી, જેના કારણે 9 માસ જેલની સજા થઈ હતી સ્નેહરશ્મિને. ગુજરાતી ભાષામાં જગતનો ઇતિહાસ લખવાનો પ્રથમ પ્રયત્ન કોણે કર્યો છે? કવિ નર્મદે કર્યો છે. આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદ્દો સંભાળ્યો હતો? વારાણસી હિન્દુ યુનિવર્સિટી. અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદિત કરતી ગીતા ક્યાં રચી હતી? પ્રભાસ પાટણમાં રચી હતી, જે હાલ આપણે સોમનાથ છે ત્યાં. સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે? કૌથુમીય. ભવાઈમાં ભાગ લેનાર કલાકારો કયા નામે ઓળખાય છે? ભવૈયા તરીકે ઓળખાય છે. જસમા ઓડણ, જુડા ઝૂલણ અને રાજા દેધણ જેવા વેશો લખનાર કોણ હતા? અસાહિત ઠાકર હતા. અસાહિત ઠાકરે 360 જેટલા વેશો છે તે લખેલા છે. તેમાંથી હાલ કેટલા ઉપલબ્ધ છે? ફક્ત 60 વેશ છે તે ઉપલબ્ધ છે. અસાહિત ઠાકરને ભવાઈના પિતા પણ કહેવામાં આવે છે. ગાંધી યુગના સાહિત્ય ગુરુ તરીકે કોણ ઓળખાય છે? રામનારાયણ વિશ્વનાથ પાઠક. સંગીત કલાધર નામે મહાગ્રંથ કોણે રચેલો છે? ડાહિયાલાલ શિવરામ નાયકે રચેલો છે. ભવાઈમાં સ્ત્રી પાત્રો ભજવનાર પુરુષ મંડળીને કયા નામે ઓળખાય છે? કાંચળિયા કહેવાય છે. ભવાઈ હોય તેમાં પુરુષો હોય તે સ્ત્રીના પાત્રો ભજવે તેને શું કહેવાય? કાંચળિયા કહેવાય. ગુજરાતમાં આવેલા કયા સરોવરનો વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? નારાયણ સરોવરનો. ભારતના 5 પવિત્ર સરોવરોમાંનું એક સરોવર એટલે નારાયણ સરોવર કચ્છમાં આવેલું છે. દરિયાકાંઠે હોવા છતાં પણ તેનું પાણી છે તે મીઠું છે. ગુજરાતના ચાલુક્ય રાજવીઓ વિશે માહિતી આપતા સંસ્કૃત કાવ્ય કુમારપાલ ચરિત્રમના રચયિતા કોણ છે? હેમચંદ્રાચાર્ય છે. સંસ્કૃત કવિ બાણ રચિત કાદંબરીનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો હતો? કવિ ભાલણે કર્યો હતો. વિકસિત ભારત તરફ 2047 અર્થતંત્ર, રાષ્ટ્રીય સુરક્ષા, વૈશ્વિક ભાગીદારી અને કાયદાને મજબૂત બનાવવું વિષય પર એક સંમેલન કોણે યોજ્યું હતું? તો નીતિ આયોગે યોજ્યું હતું. ભારતને વિકસિત ભારત બનાવવાનું ટાર્ગેટ ક્યાં સુધીનો છે? 2047 સુધીનો. કયા ઓસ્ટ્રેલિયન ખેલાડીએ ઓડીઆઈ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો માર્કસ સ્ટોઇનિસે જાહેરાત કરી છે. બલિરાજાનો પુરાણ પ્રસિદ્ધ યજ્ઞ ગુજરાતના કયા નગરમાં થયો હતો? ભરૂચમાં થયો હતો. ત્યારે તેને ભૃગુકચ્છ કહેવાતું હતું. ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલય વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી? ગ્રંથાલય ખાતાની રચના કરી હતી. પોરબંદરમાં આર્ય કન્યા વિદ્યાલયના સ્થાપક ઉદ્યોગપતિ કોણ હતા? નાનજી કાલિદાસ મહેતા હતા. આર્ય કન્યા વિદ્યાલયની સ્થાપના તેઓએ કરી હતી. ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબા ભાવે કોના આધ્યાત્મિક વારસદાર ગણાય છે? ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર ગણાય છે વિનોબા ભાવે. રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે? જૂનાગઢમાં વિકસેલો છે. મિત્રો, આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલા છે. ખાસ વ્યવસ્થિત જોતા જજો. અને વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. શ્રી રંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? શ્રી ગુરુ લીલામૃત છે. ગુજરાતના હસ્તલિખિત ગ્રંથ ભંડારમાં કઈ એકમાત્ર લિપિ સચવાયેલી છે? તો એ છે પાંડુલિપિ. ભાગવતના 10મ સ્કંધને કયા કવિએ ગુજરાતીમાં પદબદ્ધ કર્યો છે? કવિ ભાલણ. હીરા ચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઇન કયા ભરતકામમાં કરવામાં આવે છે? મહાજન ભરતમાં કરવામાં આવે છે. સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ કાવ્ય મીમાંસા કઈ લિપિમાં પ્રકાશિત થયો છે? પાંડુલિપિમાં પ્રકાશિત થયો છે. સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ કાવ્ય મીમાંસા ક્યાં સચવાયેલો છે? શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર પાટણમાં સચવાયેલો છે. ગુજરાતભરમાં જાણીતું એવું અમદાવાદનું ભદ્રકાળી મંદિર કયા કાળમાં નિર્માણ પામ્યું છે? મરાઠા કાળમાં નિર્માણ પામ્યું છે. ગુજરાતની કઈ સંસ્થા વાલ્મીકી રામાયણની સમીક્ષિત પાઠ સંપાદનની કામગીરી દ્વારા વિશ્વ પ્રસિદ્ધ છે? તો એ છે પ્રાચ્ય વિદ્યા મંદિર, વડોદરા. મૃણાલ સેને બનાવેલી કઈ ફિલ્મનું ચિત્રાંકન ગુજરાતમાં થયું હતું? ભુવન શોમ. ગુજરાતના કયા વિદ્વાને 1 લાખ શ્લોકવાળા મહાભારતમાંથી ભારત સંહિતા અને જય સંહિતા જુદી તારવી આપી છે?
તો એ છે કેકા શાસ્ત્રી, કેશવરામ કાશીરામ શાસ્ત્રી. ગુજરાતી કવિ મિકુ હંસે શંકરાચાર્યના કયા સ્ત્રોતનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે? સૌંદર્ય લહેરી. હાલમાં સ્વતંત્ર યુનિવર્સિટી તરીકે કાર્યરત અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1935માં થઈ હતી. સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે કાર્યરત બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદની માસિક પત્રિકાનું નામ શું છે? સામાનસ્યમ છે. માત્ર 17 વર્ષની વયે શીતળાના કારણે આંખો ગુમાવવા છતાં હિન્દુ અને જૈન દર્શન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વિદ્વાન કોણ હતા? પંડિત સુખલાલજી હતા. ગાંધીજીએ કોને ગુજરાત ભૂષણ કહી નવાજ્યા હતા? જયકૃષ્ણ ઠાકરને, જેઓ કચ્છના હતા. ગોધરાનું પ્રાચીન નામ શું હતું? ગોરુહક હતું. જૈનોના દેવશ્રી ઘંટાકર્ણ મહાવીરનું સ્થાનક ક્યાં આવેલું છે? મહુડીમાં આવેલું છે. ચારેય વેદોની દેવત સંહિતાઓના સંપાદક વેદમૂર્તિ સાતવલેકરના નામ સાથે જોડાયેલી સંસ્થા ગુજરાતમાં કયા સ્થળે છે? પારડી ખાતે છે, જિલ્લો વલસાડ. ગુજરાતી સાહિત્યના કયા મહાન સર્જક મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા? કનૈયાલાલ માણેકલાલ મુનશી. અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે? મોતી ભરત વધુ ભરાય છે. પુરાણોમાં કઈ નદીને રુદ્રકન્યા કહી છે? નર્મદા નદીને. ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિત નાટક કયું છે? લક્ષ્મી છે. ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? સંત પીપાજીના નામ પરથી પીપાવાવ બંદર રાખેલું છે. તેનું જૂનું નામ છે ફોર્ટ વિક્ટર. ભવાઈ મંડળીના મુખ્ય વ્યક્તિ મોવડીને કયા નામે ઓળખવામાં આવે છે? નાયક કહેવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં મણિલાલ દ્વિવેદી માટે કયો શબ્દ પ્રયોગ વપરાય છે? અભેદ માર્ગના પ્રવાસી. રેખતા નામના કાવ્ય પ્રકારને સૌથી વિશેષ પ્રયોજનાર કવિ કોણ છે? કવિ દયારામ છે. નવલરામ કયું શિક્ષણ વિષયક સામયિક ચલાવતા હતા? ગુજરાતી શાળાપત્ર. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે. આ ગઝલ કોણે લખી છે? બાલાશંકર કંથારિયાએ લખી છે. બાલાશંકર કંથારિયાના ઉપનામ છે બાલ અને કલાંત, અને તેઓને ગુજરાતી ગઝલના પિતા પણ કહેવામાં આવે છે. ગુજરાતી સાહિત્યનો પ્રથમ વિવેચન ગ્રંથ કયો ગણાય છે? નવલ ગ્રંથાવલી ગણાય છે. જીગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે. આ ગઝલ કોની છે? બાલાશંકર કંથારિયાની છે. કવિ ભાલણે કઈ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો? સંસ્કૃતનો. કવિ ભાલણે જેનો ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છે તે કાદંબરીના રચયિતા કોણ હતા? બાણભટ્ટ હતા. ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે? હસતો ફિલસૂફ કહ્યો છે. ગુજરાતીમાં સૌપ્રથમ કડવાબદ્ધ આખ્યાન રચવાની શરૂઆત કોણે કરી? ભાલણે કરી હતી. ભાલણે આખ્યાન સંજ્ઞા સૌપ્રથમવાર કઈ કૃતિમાં ઉપયોગમાં લીધી હતી? નળાખ્યાનમાં લીધી હતી. પોતાના ધર્માચરણને કારણે વિવિધ ધર્માનુયાયી કોણ કહેવાયા છે? કવિ ભાલણ કહેવાયા છે. પ્રેમાનંદ માટે અ પ્રિન્સ ઓફ પ્લેગિયારિસ આવું વિધાન કોણે કર્યું છે? કનૈયાલાલ મુનશીએ કર્યું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભવ્યું છે? કવિ ભાલણ. રસિક વલ્લભ કૃતિના કર્તાનું નામ શું છે? કવિ દયારામ છે. જાણીતું ભક્તિપદ જૂનું તો થયું રે દેવળ પદ કોનું છે? મીરાબાઈનું છે. શુદ્ધાદૈત્ય સિદ્ધાંતના પ્રતિપાદક કોણ ગણાય છે? કવિ દયારામ ગણાય છે. જયદેવની કઈ કૃતિથી નરસિંહ મહેતા પ્રભાવિત થયા હતા? ગીત ગોવિંદ. કવિ પદ્મનાભે કઈ રચના કરી? કાનડડે પ્રબંધની રચના કરી હતી 1456માં. ગુજરાતમાં મધ્યકાલીન યુગના 17મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે? શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ. ગુજરાતી ભાષા સાહિત્યના સંદર્ભમાં ઈસવીસન 1400થી 1800નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે? મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ 1400થી 1800. સંસ્કૃતમાંથી એના એ જ સ્વરૂપે ગુજરાતીમાં આવેલા શબ્દો કયા નામે ઓળખાય છે?
તો તે તત્સમ શબ્દો કહેવાય છે. સંસ્કૃત ભાષામાંથી ડાયરેક્ટ ઉતરી આવ્યા હોય તો તેને કહેવાય તત્સમ શબ્દો. એ સિવાય હોય તેને તદ્ભવ શબ્દો કહે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી જૂની કૃતિ કઈ ગણાય છે? ભરતેશ્વર બાહુબલી રાસ ગણાય છે. સલ્તનત કાળના ઇતિહાસની પ્રમાણભૂત માહિતી આપતા કાન્હદડે પ્રબંધમાં કોની પ્રેમ કહાણી આલેખાઈ છે? તો એ છે અલાઉદ્દીન ખિલજીની પુત્રી પીરોજા અને જાલોરના રાજકુંવર વિરમદેના. એની પ્રેમ કહાની છે. કેમાં છે? કાન્હદડે પ્રબંધમાં. ત્યાગ ન ટકેરે વૈરાગ્ય વિના રચના કોની છે? નિષ્કુળાનંદ સ્વામીની છે. જમો થાળ જીવન જાઉં વારી ભાવવાહી રચના કોણે કરી છે? ભૂમાનંદ સ્વામીની આ રચના છે. ઉદ્ભવ ગીતા અને સતી ગીતા કૃતિઓ કોની છે? મુક્તાનંદ સ્વામીની છે. મધ્યકાલીન ફાગુ કાવ્યોમાં ઉત્તમ ફાગુ કાવ્ય કયું મનાય છે? વસંત વિલાસ. મધ્યકાલીન સાહિત્યનું પહેલું 12માસી કાવ્ય કયું છે? નેમિનાથ ચતુષ્પાદિકા છે. નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? ભક્તિ યુગ તરીકે ઓળખવામાં આવે છે. રાસ સહસ્ત્રપદી કૃતિના રચિતા કોણ છે? નરસિંહ મહેતા છે. ગુજરાતી ફિલ્મોના કયા 2 સિને સામયિકો ખૂબ જાણીતા થયા હતા? તો એક છે મોજ મજા અને બીજું છે ચિત્રપટ. નરસિંહ અને મીરા માટે ખરા ઇલ્મી ખરા સુરા વિશેષણો કોણે વાપર્યા છે? કવિ કલાપીએ એટલે કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. સેબીએ કયું નવું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? 2. દર વર્ષે રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવાય છે? 3. બલિરાજાનો પુરાણ પ્રસિદ્ધ યજ્ઞ ગુજરાતના કયા નગરમાં થયો હતો? અને 4. ઉદ્ભવ ગીતા અને સતી ગીતા કૃતિઓ કોની છે? તારે 4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.